હાજી, યુનિટ નંબર 2 માં આપણે જે ગાલ્લું આપણું અટકેલું હતું, રામસિંગ રોબોટ સેલ્સમેન, સેલ્સમેન થી પાઠની શરૂઆત થાય છે. પાઠની શરૂઆત સેલ્સમેન થી થાય છે. બેટા જરાક એમ પેલું માણસની જેમ બેસી જવાનું. મને માણસોને જ ભણાવતા આવડે. મારી ખામી છે. મારી ખામી છે એમ કે મારે માણસોને ભણાવતા જ આવડે છે. હાજી. તો સૌથી પહેલા સેલ્સમેન સુપર રોબોટ પ્લાઝામાં પ્રેમ ચોપરાનું વેલકમ કરે છે. પ્રેમ ચોપરા એની સાથે કંઈક ડીલ કરીને બધા રોબોટ વિશે માહિતી મેળવીને કંઈક રામસિંગ 070 રોબોટ લે છે. શોર્ટ નોટ આપણને પૂછાય છે રામસિંગ 070 વિશેની, અને એ તમારે બહુ આરામથી પોણું પાનું લખવાનું હોય. એક સ્ટાન્ડર્ડ લેન્થ છે કે આટલું તો જોઈએ જ. અડધું પાનું ક્રોસ થવું કમ્પલસરી છે વ્યવસ્થિત રીતે, પદ્ધતિસર રીતે અડધું પાનું ક્રોસ થવું જરૂરી છે. પછી આપણે ઉપરથી 3 લીટી 4 લીટી છોડીને હેડિંગ આપીએ ક્વેશ્ચન નંબર 11 શોર્ટ નોટ, પછી પાછું 2 લીટી છોડીને હેડિંગ આપીએ રામસિંગ 070, પછી 2 લીટી. ખબર પડી ગઈ બેટા, તે 14 લીટી બગાડી. અમને તો તરત ખબર પડે કે એકલી લીટી બગાડવાના ધંધા કરેલા છે. સાહેબ મેં અડધું પાનું તો શોર્ટ નોટ લખેલું, પોણું પાનું લખેલું સાહેબ. એ પોણા પાનામાં લીટી કેટલી ભરેલી સાહેબ? 4 લીટી. તો કેવી રીતે આવવાના માર્ક્સ? એટલે મેં કીધું કે પદ્ધતિસર રીતે, જ્યાંથી લીટીની જો વાત કરીએ તો પદ્ધતિસર રીતે તમારે 17, 18, 20 લીટી જેવી લખવી જોઈએ. એસે તમારે ઓછામાં ઓછો 1.5 પાનાનો લખવાનો છે, એટલે એને જ એસે કહેવાય. તમારી જો ટૂંકનોંધ 3 માર્કની શોર્ટ નોટ જે ખરી તે જો પોણા પાનાની હોય તો એસે તો ઓછામાં ઓછો 6 માર્કનો છે, 6 માર્ક્સ છે. તો એનું રાઇટિંગ પેલા 3 ના ડબલ 6, તો આ પોણાનું અડધું ડબલ જે ખરું તે આપણે 1.5 પાનું આ મિનિમમ રિક્વાયરમેન્ટ છે. આનાથી ઓછું તો નહીં જ ચાલે. પછી આપણે જો કદાચ મારી મસેડીને કે ને કે છેલ્લી 2-4 લીટી છોડીને બીજી એ પાના પર જઈએ અને ત્યાં 2 લીટી ભરેલી હોય, સાહેબ 2 પાના ભરેલા, કાં 2 પાના? બીજા પાના પર તો 2 લીટી હતી તારી ખાલી. ને આજે એક પાનું તે ભરેલું તું એમ બતાવે છે, એ પાનામાં પર કે નહીં કે ગણીએ, અમે તો બેઠા બેઠા ગણીએ હો ઘણી વખત, એવા તાનમાં આવી જઈએ તો લખીને આપીએ 12 લીટી કોરી છે. 32 આવે, 12 તો તે કોરી છોડી, તો લખ્યું કેટલું? એટલે શિક્ષકોને જોઈ એટલે ખબર પડી જાય કે આણે આટલું જ લખેલું છે. તમે જે બતાવવાનો પ્રયત્ન કરો છો તે શિક્ષક કોઈ દિવસ જોતા નથી. શિક્ષક એ પોતાની રીતે સમજી જ લે કે આણે આટલું લખેલું છે, પણ આટલું બતાવવાનો પ્રયત્ન અમે તો લખી પણ આપીએ. 2 પાના બતાવવાનો પ્રયત્ન કર્યો છે, પણ પોણું પાનું જ છે. લીટીઓ ગણી લેજો, લીટીઓ ગણી લેજો. હું તો આમ લખીને જ આપું છું. અંદર એમ બતાવે એક એક લીટી છોડીને લખે કે બધું લખાણ એક એક લીટી છોડીને. તેમાં પાછું પેરેગ્રાફ પાડે તો 2-3 લીટી છોડી દે. આ બધા થતી હોય. છેલ્લી 3 લીટી છોડી દે, ઉપરની 3 લીટી છોડી દીધેલી હોય. તો અમે તો ગણી કાઢીએ કે આટલી લીટી છે બેટા ત્યાં લખેલી. એક પાના પર 32 લીટી આવે. 2 પાના ભરીને ત્યાં ટોટલ જે ખરી તે 27 લીટી કરી. ધારું તો એક પાનું નથી. લખી આપું, 2 પાના બતાવવાનો પ્રયત્ન કર્યો છે, પણ પોણું પાનું છે. બધું ખરું કરીને 3 માર્ક મૂકી દો. ચલ જા. 6 માંથી 3. 6 માંથી 3. હાથે તો 3 તો આવે જ ને. 6 માંથી 3 તો પછી કે ને કે 80 માંથી 40. 50% માર્ક આવે આમાં, વધારે નહીં આવે, અડધા જ આવે. વાલીને A1 જોઈતો હોય. A1 ખાવાના ખેલ નથી, એટલું સમજી લેજો. બરાબર? 10મા ધોરણમાં A1 ખાવાનો ખેલ નથી. 10 લાખ વિદ્યાર્થી પરીક્ષા આપે ને, એમાંથી 10,000 નો પણ A1 નથી આવતો. આંકડાકીય માહિતી બોર્ડવાળા જ બહાર પાડે છે. માંડ માંડ 1500, 1700, 2000 પોયરાનો A1 ગ્રેડ આવે છે. ચેક કરી લેજો ને આંકડા. તમને તો મારા કરતા બધું વધારે ખબર હોય. સોશિયલ મીડિયામાં સારું જોયા કરે તમે. એમાં બતાવી દીધું. આ સિક્કા સાથે બોર્ડના સહી સિક્કા સાથે. શોર્ટનોટની વાત કરતા હતા, એમાં આ બધું લખવું પડે કે મેટાલિક બ્લુ કલરનો રોબોટ હતો, ક્લિનિંગ કરતો, એરેન્જિંગ કરતો, મેઇલિંગ લેટર્સ, આ બધા કામ એ કરતો. કયા કયા કામો કરતો એ લખવું પડે તમારે. અને ત્યાર પછી જે ખરો તે પ્રેમ ચોપરાને લાગે છે કે સીમ્ડ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. આ ડીલ ઓકે છે મારા માટે, વાંધો નહીં આવશે. અને પછી એ ભાઈ જે ખરા તે પેલા કંઈક સિદ્ધાંતો સમજાવે છે પાના નંબર 16 ઉપર, જો મારી ભૂલ નહીં થતી હોય તો પેજ નંબર 16. એમાં જે રાઈટ સાઈડની કોલમ ખરી તેમાં ઉપરથી 8-10 લીટી છોડીને જો તમે ચેક કરશો તો 3 પ્રિન્સિપલ્સ ઓફ રોબોટિક્સ
રોબોટિક્સના 3 સિદ્ધાંતો હાઇલાઇટ કરવા કીધું હતું. હવે શોધવું પડે, હવે શોધવું પડે, હાઇલાઇટ નહીં કર્યું હોય એટલે. ઘણાને પાનાનો નંબર પણ નહીં સમજાયો. પેજ નંબર 16, એના ઉપર જમણી બાજુની કોલમ, એમાં ઉપરથી 8-10 લીટી છોડીને હશે 3 પ્રિન્સિપલ્સ ઓફ રોબોટિક્સ. ધ રોબોટ નેવર disobey his master. રોબોટ ક્યારે પણ એના માલિકની આજ્ઞાનું, રોબોટ will obey his master, રોબોટ એના માલિકની આજ્ઞાનું પાલન કરશે. The robot will not harm humans, રોબોટ માણસોને નુકસાન કરશે નહીં. The robot will not take harm to self, એ પોતાની જાતને પણ નુકસાન કરશે નહીં. પ્રેમ ચોપરા ખુશ થઈ જાય, ઓકે ડન, આ રોબોટ આપણને આપી દઉં, હું કેવું તે પ્રમાણે કરે, ધેટ ઇઝ ઇનફ. પછી એની પાસે બેઝિક બધા કામો કરાવડાવે છે, કંઈક શોપિંગ કરવાનું, કેરી લાવવાની, ગ્રોસરી લાવવાનું, અનાજ કરિયાણું, આ બધા જનરલ કામ કરાવતા 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 ગોપાલ જ્વેલર્સ પર જ્યારે પહોંચે છે, પેજ નંબર 15, 16, 17 નંબરનું પાનું ઉપર ડાબી બાજુની કોલમ, અને તેમાં તમારે ઉપર કે શરૂઆતની 2-4-5 લીટીઓમાં આ બધો ખેલ આપેલો છે. અને તેમાં એવું કીધું છે કે ભાઈ ગોપાલ જ્વેલર્સમાં જ્યારે પહોંચ્યો ત્યાંથી પહેલી ચોરી કરેલી, પણ પેલા પાછો એને ગભરાવેલો, થ્રીટન આવ્યું. થ્રીટન એટલે ડરાવવું, ગભરાવવું, કે કોઈને કઈ સિક્રેટ કહેતો નહીં, અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ, મારી નાખા, તોડી નાખા, અડકાડાટી તૂટી જશે ભાઈ, આ રીતની એને ધમકી આપેલી. અને પછી ભાઈ તો કે ને ચોરી કરવાનું ચાલુ કરે છે. ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક્સ ટુ ઓર્નામેન્ટ્સ, ઘરેણાઓની ચોરી કરે છે. પ્રિશિયસ સ્ટોન, કિંમતી મૂલ્યવાન પથ્થરો, હીરા મોતી માણેક, એની ચોરી કરે છે. અને કોઈને ખબર નથી પડતી, પરંતુ 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 લેકિન કિંતુ પરંતુ બંધુ, આપણે આ પણ હાઇલાઇટ કરેલું. યંગ ફ્રૂટ વેન્ડર, યંગ ફ્રૂટ વેન્ડર જે ખરો, એક યુવાન ફળ વેચવા વાળો, ફ્રૂટ વેચવા વાળો, ફ્રૂટની લારી વાળો જે ખરો, એ ઓબ્ઝર્વેશન કરે છે એક્સપેન્સિવ બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ, મોંઘી, હબ્બર મોટી મોંઘી એ જે અફઘાની દ્રાક્ષ જે ખરી તેનો બંચ પેલો મેટાલિક બ્લુ કલરનો રોબોટ ચોરતો હોય. અને આ બધું ચાલી ગયેલું છે ને, હાઇલાઇટ તો કરેલું છે. હાજી. તો એક દિવસ કે નહીં કે વન ડે પ્રેમ ચોપરા ગાઈડેડ રામસિંહ 070 ટુ ઝવેરી બ્રધર્સ, ક્યાંથી ધરપકડ થયેલી રોબોટની, ઝવેરી બ્રધર્સ, એને ત્યાંથી કંઈક ચોરી કરવા માટે કે ને કે પ્રિશિયસ જેમ્સ, મૂલ્યવાન મોતી માણેક જે ખરા તે ચોરી કરવા માટે એ ભાઈ ગાઈડ કરતો હોય છે. અહીંયા જા, આ જો, અચ્છા પેલી બાજુ જઈને જો કઈ જગ્યા પર સારી વસ્તુ દેખાય છે, ચોરી કરી લેજે. અને ધ પોલીસ વોઝ વેઇટિંગ, પોલીસ તૈયાર જ બેઠેલી હતી. ઇન રેડીનેસ, તૈયારી સાથે. એન્ડ ધ કોમ્પ્યુટરાઇઝ કેમેરાસ કેપેબલ ઓફ સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ, જરાક પણ ગફલત નહીં ખાય, જરાક પણ પ્રોબ્લેમ નહીં થવા દે એ રીતના એચડી ક્વોલિટીના, અલ્ટ્રા એચડી 4K 8K કેમેરા મૂકી દીધા છે 5-7. ક્લિક્ડ હિમ ઇન ધ એક્ટ, એને ચોરી કરતા કેમેરામાં ઝડપાયો. રામસિંગ રોબોટ વોઝ કોટ, રોબોટને પકડી લીધો. બટ પ્રેમ ચોપરા, ભાગી જવું એટલે ટુ ફ્લી, ફ્લેડ, ફ્લેડ, વર્ક ફ્રોમ મોડે કરવા પડે. 5મા ધોરણથી આવે છે વર્ક ફ્રોમ, 5મા ધોરણથી. મારા દીકરાને મેં કરાવડાવ્યા ગયા વર્ષે, હજુ પણ એ કરે છે, હજુ પણ વેકેશનમાં પણ ચાલુ જ. એને બોર્ડની પરીક્ષા નથી આપવાની, 26 ફેબ્રુઆરીએ તમારી બોર્ડની પરીક્ષા છે. સતત અને સખત મહેનત જોઈએ, એના વગર તમારા ફેવરિટ ક્રિકેટરનો પણ કલ્યાણ નથી. શું લાગે આવતે વર્ષે ઋષભ પંતને 27 કરોડમાં ખરીદશે કોઈ? કેમ? પરફોર્મન્સ નથી. મને તો બહુ ખ્યાલ નથી, પછી કદાચ એને પરફોર્મન્સ કર્યું હોય તો સારું, મને બહુ આઈડિયા નથી. બરાબર, કન્સિસ્ટન્સી જોઈએ. તમે તો હજુ ચાલુ જ નથી કર્યું. મેં રિઝલ્ટ જોયું તમારા લોકોનું ટેસ્ટનું, કોઈ એક છોકરાનો તો 1 જ માર્ક આવેલો છે, એને કઈ જ નથી લખ્યું, બધું ખોટું, જે ફાવે તે લખી કાઢ્યું, એમ જે ફાવે તે લખી કાઢ્યું. માસ્તરને કે હવે ચેક કર, નહીં ભણવું હોય તો છોડી દેવાય, મને એટલું ખબર પડે. ઘરે જઈને મમ્મીને કે પપ્પાને પ્રેમથી સમજાય કે મમ્મી આ મારો આમાં મેળ નથી ખાતો, તો તું કરવાનો શું છે તે હો પાછો હાથે, આમાં મેળ ખાતો છે તે કહી દે.
કારણ કે મા બાપો કેટલું અરમના રોટલા ખવડાવે. તમને ઘરમાં ફ્રીમાં ખાવાનું નથી મળતું. એ લોકો જે ફી ભરે છે અને ખવડાવે છે, કપડાં પહેરાવે છે ને, તેની સાથે એક એક્સપેક્ટેશન હોય કે આટલું તો આવવું જ જોઈએ સાહેબ, આટલું તો આવવું જ જોઈએ. મફતમાં નથી મળતું. અને મફતમાં લેવા વાળા જે ખરા ને તેને હરામખોર કહેવાય. અને હું આશા રાખું કે આમાંથી કોઈ હરામખોર નથી. બરાબર. આપણે જેને હરામી કે ને કે એક નંબરનો સાહેબ હરામી છે, હરામી કોને કહેવાય? જેને બધું મફતમાં જોઈતું હોય એને હરામી કહેવાય. અને મને 100% વિશ્વાસ છે કે અહીં બેઠેલો કોઈ છોકરો હરામી નથી. આજથી મહેનત ચાલુ કરી દેશે. આજથી ઓછામાં ઓછું 4 4 5 5 6 6 કલાક વાંચશે એ મને 100% વિશ્વાસ છે. નેક્સ્ટ ટેસ્ટમાં આપણે કે ને કે 30માંથી 25 27 28 આટલા તો મિનિમમ આવશે. આનાથી ઓછું તો ચાલે એવું જ નથી. તમારા પપ્પા મમ્મીને, તમારા મમ્મી પપ્પાને, બરાબર ને? એટલે જોવાનું એમ એ આજુબાજુ વાળાને રિઝલ્ટ જે ખરા ને તે લોકો મૂકતા હોય અથવા તો ચર્ચા કરતા હોય કે બાજુવાળાના મગનભાઈ નો પોયરો જે ખરો ને એના 85% આવ્યા, એ તમને ટોન્ટ મારે છે બેટા તારા નથી આવ્યા. બરાબર. મને તો વિશ્વાસ છે કોઈ અહીં એવા નથી. બરાબર. આજથી તો મહેનત ચાલુ કરી જ દેવાના. કારણ કે ટેસ્ટના માર્ક આજે મળી ગયા. પેલી ટેસ્ટ લેવાય અને તેમાં ઘણા બધાના સુપડા સાફ થઈ ગયા હોય. એટલે એમાં તમારો પણ વાંક નથી. વેકેશનના મૂડમાં હોય કે સાહેબ અત્યારે તો હું વાંચવાનું, અત્યારે જ વાંચવાનું ને, અત્યારે જ બેસ્ટ ટાઈમ છે. પછી તો સ્કૂલ ને બધું ચાલુ થઈ જશે, પછી ટાઈમ નથી મળવાનો. તો as soon as he saw through the binoculars, દૂરબીનની અંદરથી એને જોયું કે આ પેલો ઝડપાઈ ગયેલા સાલો. 2 persons, બે વ્યક્તિઓ, નોટિંગ ડાઉન, નોંધતા હતા રામસિંગ્સ લાયસન્સ નંબર પ્રિન્ટેડ ઓન હિઝ મેટલ નેક, અહીંયા ગરદનવાળા ભાગમાં તેનો લાયસન્સ નંબર કે પ્રિન્ટ કર્યો હશે એ નોંધતા હતા, જેના પરથી ખબર પડે કે આ કોનું રોબોટ છે. આપણો ગાડીનો એક નંબર હોય એના પરથી ખબર પડે, એમ પરિવહન એપમાં નાખો એટલે કે આ ગાડી આ માલિકની છે, આ સિટીમાંનો છે આ માણસ, ખબર પડી જાય. તો સાહેબ કોઈની પણ ગાડી, હા કોઈની પણ ગાડી, આછું પાત્ર અંદાજ આવી જાય તમને કે સાહેબ આ પટેલ હશે અથવા પાટીલ હશે. એ લોકો અમુક અમુક અક્ષરોની જગ્યા પર સ્ટાર મૂકી દે છે એમ પરિવહન એપમાં. નંબર આપો એટલે આવી જાય. પેલા આપણી જ ગાડીનો નંબર આપવાનો કે હવે બરાબર છે આ તો સાચું આવ્યું, પછી બીજાની ગાડી. પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ. હેલો, પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ. ક્યાંથી એની ધરપકડ થયેલી? એના ઘરેથી ધરપકડ થયેલી. શા માટે એની ધરપકડ થયેલી? એઝ ધ ઓનર, ઓનરનો અર્થ થશે માલિક, ઓફ રામસિંગ 070 ધ થીફ. રામસિંગ રોબોટ જે ખરો, ચોરનો ભાઈ ઘંટી ચોર. કોઈ જગ્યા પર મારી વેગનાર કે ને કે ઠોકાયેલી દેખાય એટલે પહેલો મગજમાં વિચાર શું આવે? કેતન સાહેબ ગયા, બોલો શ્રી રામ. પછી ખબર પડી કે લે એ સાહેબ તો અહીં લેક્ચર લેતા, સાહેબ તમારી ગાડી તો ત્યાં પેલી કે ને કે ખાડીમાં પડેલી છે, તમે જીવતા કેમ હક? પછી ખબર પડી ગાડી બીજું કોઈ લઈ ગયેલું હતું, તે ખાડીમાં પડેલો છે. સૂન આફ્ટર હિઝ અરેસ્ટ, તેની ધરપકડ પછી તરત ટૂંક સમયમાં પ્રેમ ચોપરા વોઝ રિલીઝ. રિલીઝ એટલે છોડી દેવું, રિલીઝ એટલે છોડી દેવું. ઓન બેઇલ, બેઇલનો અર્થ થાય, બેઇલનો અર્થ થાય જામીન. કે સાહેબ જામીન એટલે જજ સાહેબ ઓર્ડર કરે કે ભાઈ એટલે પહેલા તો જામીનની અરજી કરવી પડે કે સાહેબ મારો જે આ ક્લાયન્ટ જે ખરો એને કે સાહેબ તમે જેલમાં નહીં રાખો, એની કે નહીં કે સાહેબ એને મતલબ અમે એવી દરખાસ્ત કરી કે બહુ જે કેસ જે ખરો એમાં એટલો બધો દમ નથી સાહેબ, અને અમે કે નહીં કે પાસપોર્ટ ને લાયસન્સ બધું તમને જમા કરાવીએ સાહેબ, આને કે નહીં કે જામીન આપો. તો જજ સાહેબને યોગ્ય લાગે કે આ વ્યક્તિને જામીન આપવા જેવું છે કે કેમ. જામીન એટલે એમાં કંઈક કદાચ જે મને ખ્યાલ છે તે પ્રમાણે કંઈક બોન્ડ લખાવડાવે, કંઈક રૂપિયા તમારે કંઈક મૂકવા પડે ઓફિશિયલી. એ કઈ લાંચ રૂશ્વત નથી, ઓફિશિયલી જજ સાહેબ ઓર્ડર કરે કે ભાઈ આને 10,000 રૂપિયા ની જામીન પર છોડવામાં આવે છે, અને 25,000 ની જામીન પર છોડવામાં આવે છે, અને 1 લાખ રૂપિયાની જામીન પર છોડવામાં આવે છે, જેવો જેવો કેસ
નહીં પણ છોડે કે ભાઈ બેલ તમારી રિજેક્ટ કરવામાં આવે છે, જામીન ના મંજૂર થયા, મતલબ કે એને જેલમાં જ રહેવાનું. બરાબર, એ જજ સાહેબ ડિસાઈડ કરે કે આને છોડાય કે નહીં છોડાય. તો અને જામીન પર અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ, કોર્ટમાં જ્યાં સુધી કેસ નહીં ચાલે ત્યાં સુધી એ સાહેબ આને જામીન પર છોડવામાં આવ્યો. નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ વોઝ રિકવર એટલે પાછું મેળવવું, પાછું મેળવવું. ફ્રોમ હિઝ હાઉસ, એના ઘરમાંથી ચોરીની એક પણ વસ્તુ જ નહીં મળી. He had cleverly disposed them of through his gang, એણે એની ગેંગની મદદથી કે નહીં કે બધી આઈટમો નિકાલ કરી નાખેલી. કે અલા આ તો એપલ નું અલા મેકબુક છે, તું ફેંક રે, અલા અલા 1.5 લાખ નું લેપટોપ તું ફેંકો. કયું મહેનતનું છે? ચોરીનું જ છે, ચોરીનું જ છે. કે આટલો અલા આઈફોન 16 ફેંક બારીમાંથી, ફેંકી દે. કોઈ લઈ ગયું તો તૂટી ફૂટી ગયો તો જેલમાં તો નહીં જવાનું ને. આવી રીતનું આ લોકોનું માઇન્ડસેટ હોય. ઇન ધ કોર્ટ હી ડિનાઇડ ઓલ ધ ચાર્જીસ, કોર્ટ રૂમની અંદર એણે તમામ આરોપો જે ખરા એને નકારી કાઢ્યા કે નહીં ભાઈ આમાં મારો કઈ હાથ નથી. કસાબ એવું થોડું હોય, કઈ કેમેરામાં પકડાયો તે, એ તો કસાબ પણ પકડાઈ લો, કસાબ પણ પકડાઈ લો. કે સાહેબ એ કોણ? કેમ ફિલ્મ પણ બનેલી નાના પાટેકરની, ધ એટેક્સ ઓફ 26/11. આપણે તો બધું ભૂલી બહુ જઈએ એમ. હે આ તો એક્ટર છે કે આ ફિલ્મનું પોસ્ટર છે, આ ફિલ્મનું પોસ્ટર છે. એ જે ઓરિજિનલ જે ખરો હે કદાચ આ છે. હે જુઓ મસ્ત ફિલ્મ છે. તાજ હોટલ પર એ લોકો એટેક કરેલો કે ભાઈ આ રહ્યો વિડિયો છે તારો, તો તારો વિડિયો છે આ, તું નથી બતાવ્યો વિડીયો કે જો આ કે ને કે વિડીયોની અંદર તું કે ને કે મશીન ગન લઈને બધે કે ને કે કેટલા લોકોને તે મારી નાખ્યા, 2 4 5 ને નહીં 40 40 50 50 હો જણે મારી નાખેલા. હે નેટ પર સર્ચ કરો તો તમને ખબર પડે બધું. 175 લોકોને મારી નાખેલા દેખાય છે વિડીયોમાં. તને મંજૂર છે? નહીં સાહેબ, પણ પોસ્ટર આવ્યું વિડીયોમાં તું દેખાય છે, તું મશીન ગન પકડેલી છે તે, અને તું તને પોલીસે કે નહીં કે આ જ કપડા અત્યારે ત્યાં પહેરેલા છે, તને ધરપકડ કરી. આ તે કર્યું કે નહીં કર્યું? નહીં સાહેબ આ મેં નથી કર્યું. તો આ કોણ છે? સાહેબ એ હું જ છું, પણ આ મેં નથી કર્યું. મને હિપ્નોટાઇઝ કરી લેવામાં આવેલો હતો, મને હિપ્નોટાઇઝ કરેલો હતો. મારી પાસે આ કરાવડાવવામાં આવ્યું છે, મેં જાતે નથી કર્યું, મારી પાસે આ કરાવડાવવામાં આવ્યું છે. આવું બધું ચાલે. તો આપણે બધું પેલી સિરિયલો ને બધું જોઈ જોઈને આપણને એમ થાય કે અરે 2 દિવસમાં નિકાલ આવી જાય, એવું કઈ નહીં હોય બેટા. જરા પૂછો તો ખરા કોઈના જેના કોર્ટના કેસ ચાલતા હોય. અમુક અમુક કેસમાં, બધામાં નહીં, અમુક અમુક કેસમાં 5 વર્ષ 10 વર્ષ 20 વર્ષ પણ નીકળી જાય. બરાબર, એટલે આપણને એવું છે કે અરે ફટાફટ આમ થઈ જાય ને, કઈ નહીં થાય. એ જેની પદ્ધતિ હોય તે જ પ્રમાણે થાય. બરાબર, એને કોર્ટમાં બધા આક્ષેપો જે ખરા આરોપો જે ખરા ને નકારી નાખ્યા. કાઉન્સેલ ગોયલ, કાઉન્સેલ નો અર્થ છે વકીલ. ગોયલ સાહેબ જે ખરા ક્લિયર્ડ હિઝ થ્રોટ, એને જરા ગળું કે ને કે એન્ડ રીચ્ડ ક્લોઝર ટુ ધ જજ, જજની એકદમ નજીક ગયા. એન્ડ સેડ, અને કહ્યું કન્સિડરિંગ મિસ્ટર ચોપરાઝ એક્સપ્લેનેશન, કન્સિડર એટલે ધ્યાનમાં લેવું. જે મિસ્ટર ચોપરા જે વાતો કરે છે, એક્સપ્લેન કરે છે, એને જો ધ્યાનમાં લઈએ, એન્ડ ધ હેપનિંગ્સ ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ, અને છેલ્લા થોડા દિવસોમાં જે બધી ઘટનાઓ ઘટી છે, વેન સો મેની જ્વેલર્સ, આટલા બધા જ્વેલરીની દુકાનવાળા, એન્ડ ક્યુરિયો ડીલર્સ, એન્ટિક વસ્તુઓ વેચતા હોય, એને ક્યુરિયો ડીલર કહેવાય.
જૂના જમાનાની કઈ ઘડિયાળ હોય, જૂના જમાનાની તલવાર હોય, જૂના જમાનાનું રાજા રજવાડાનું કઈક ટેબલ જેવું કઈક હોય સરસ મજાનું, તો એને કહેવાય ક્યુરિયો ડીલર્સ, એન્ટિક વસ્તુઓ વેચનાર, હેવ બીન અફેક્ટેડ. અને આટલા બધા લોકોને સાહેબ અસર થઈ છે. ઇટ સીમ્સ ઇમ્પોર્ટન્ટ, મને એવું લાગે કે આપણે આ અગત્યનું છે. નો ધ વર્કિંગ ઓફ રામસિંગ રોબોટ. રામસિંગ રોબોટ જે ખરો એ કઈ રીતે કામ કરે છે એ જાણવું જરૂરી છે. આ એમ કહે છે કે એના તો કંટ્રોલમાં જ નહીં હતું, મેં કઈ કર્યું નથી, તો રોબોટ જાતે જાતે કર્યા કરવાનો. પેલા એક બાનું કાઢી નાખ્યું કે સાહેબ હેક થઈ ગયેલું, વાયરસ આવી ગયા સાહેબ. તો આઈ રિક્વેસ્ટ રામસિંગ રોબોટ ટુ બી કોલ્ડ ઇન ધ કોર્ટ. હું તમને વિનંતી કરું કે રામસિંગ રોબોટને કોર્ટમાં બોલાવવામાં આવે. હવે આ વાક્ય હાઇલાઇટ કરીએ કે રોબોટ ગોઝ ટુ કોર્ટ were the headline in the next day's papers. બીજા દિવસે પેપરમાં હેડલાઇન છપાઈ ગઈ, રોબોટ ગોઝ ટુ કોર્ટ, રોબોટ કોર્ટમાં જાય છે. પેલા પહેલી વખત રોબોટ હલા, બધા લોકો ભેગા થઈ ગયા. ધ નેક્સ્ટ ડે ધ કોર્ટ વોઝ ઓવર ક્રાઉડેડ. ઓવર ક્રાઉડેડ, વધારે પડતી ભીડ હોવી, વધારે પડતી ભીડ. વિથ પીપલ, લોકોની પુષ્કળ ભીડ હતી. કીન ટુ વોચ, આતુર હતા લોકો જોવા માટે, જાણવા માટે કે રોબોટ હલા. સ્કૂલમાં પણ કદાચ રોબોટ લઈ આવે, હે અમારી સ્કૂલમાં રોબોટ લાવ્યો, ભાઈ રોબોટ હોય, કાલે રોબોટ લાવવાનો છે, મજા આવે. આપણે ઉત્સાહમાં ગાંડા ગેલા થઈ ગઈએ. ઇન ધ વિટનેસ બોક્સ, પેલું ગવાહકો કઠેરે મેં લાયા જાય, જરાક જઈને જોવાનું કોર્ટમાં, આપણા ગામની, આપણા સિટીની કોર્ટમાં જઈને જોવાનું કે પેલું આ કઠેરો ને એવું બધું જે કહે છે તેવું હોય છે ખરું રિયલમાં. જાઓ જુઓ ને, સમય કઢાય એના માટે. પપ્પાને કહેવાનું કે પપ્પા જરા કોર્ટ જોવા લઈ જાઓ. કાઉન્સિલ ગોયલ વોઝ ટીકિંગ પોઈન્ટ્સ ટિલ ધ લાસ્ટ મોમેન્ટ. છેલ્લે સુધી પેલો બધા પોઈન્ટ ટીક માર્ક કરતો હતો. હી અપિયર્ડ કોન્ફિડન્ટ એન્ડ ક્રિસ્પ. હાઇલાઇટ કરાય, કોન્ફિડન્ટ એટલે આત્મવિશ્વાસ વાળું, અને ક્રિસ્પ નો અર્થ થાય કડક. છોકરીઓને ખબર હોય કે આજે છે ને જરાક સમોસા જે ખરા ને તે ક્રિસ્પી નથી થયા, ક્રિસ્પી, કડક. નેવર વુડ ધીસ મશીન મેન, મશીન મેન યંત્ર માનવ, બિટ્રેય નો અર્થ થશે દગો કરવો. આ યંત્ર માનવ મારી સાથે નેવર, ક્યારે પણ દગો કરશે નહીં, એ માહિતી લીક કરશે નહીં. ધ પ્રોસીડિંગ્સ, કોર્ટ की कार्यवाही शुरू की जाए. बिगेन, ચાલુ થયું. એન્ડ રામસિંગ રોબોટ 070 appeared in the witness box. પેલો વિટનેસ બોક્સમાં આવ્યું એમ મસ્ત કે ને, કે વિચારો કે ને રોબોટ યું યું. યોર ઓનર, કાઉન્સિલ ગોયલ બિગેન. વકીલે ચાલુ કર્યું, યોર ઓનર, આઈ એમ ટોલ્ડ બાય સુપર રોબોટ્સ ધેટ, મને સુપર રોબોટ પ્લાઝા વાળા દ્વારા એવી માહિતી આપવામાં આવી છે, ધ મેમરી ટેપ, હલો, એમાં મેમરી ટેપ હતી हमारे जमाने में. मेमोरी टेप આવતી બેટા, આપણને તો ખબર પણ નહીં હોય. આવી આવતી બેટા, હેલો, આવી. ઓ કેસેટ, તે જ ને, એમાં ટેપ પટ્ટી આવે, હે બધી અલગ અલગ સમયની, અલગ અલગ બધી કે ને કે આવી પણ આવતી. આવી રીજો આ રીતે વિડીયો કેસેટ પણ આવતી. આ ઓડિયો છે, એવી વિડીયો મોટી આવતી. ઓડિયો કેસેટ આપણા મોબાઈલ જેવડી આવતી, કદાચ એનાથી થોડી ઘણી મોટી નાની હોય. બે કાણા આવે, એની ઉપર પટ્ટી વીંટાળેલી હોય, અને ગીત ભગાવવું હોય તો કેવી રીતે ભગાવવાનું, કેસેટ કાઢ કે આ ગીત નથી, જોની ઉપર લખેલું હોય લિસ્ટ કે અંદર 15 ગીત છે, એ આપણે આ કયું ગીત વાગતું હતું, આ તો ત્રીજું હતું, આ ભગાવલા 8મું ગીત, અંદર બટન આપેલું હોય. પણ એના કરતા વધારે બેટર ઓપ્શન હું કે અંદર આંગળી નાખવાની અથવા તો એમ કે પેન નાખવાની, ફેરવીએ, પાછા જોઈએ વગાડીએ. અચ્છા એ આ નહીં, હજુ તો એલા છઠ્ઠું આવ્યું, 8મું જોઈએ, 8મું પાછા કાઢો. અંદર કે ને કે મિકેનિઝમ આવે, બટન દાબો તો કેસેટ ભાગે ખરી, પટ્ટી જોરમાં જાય, પણ એ થોડુંક માપસરનું હોય. આ તો આપણે તો ફેરો સુદર્શન ચક્રધારી.
Design in these types of robots contain information of the previous week. Contain એટલે માં હોવું. એમાં એક અઠવાડિયાની પાછલા અઠવાડિયાની જ માહિતી રહી બેટા. 7 days 7 દિવસની માહિતી રહેશે. ટ્રુ ફોલ્સ માં પૂછાય ત્યારે પાછા માથું ખજવાડે કે યાર આમાં ટ્રુ આવે. આયરું લખેલું છે બેટા, હાઇલાઇટ કરી. 7 દિવસની માહિતી રહેશે. બટ ધ કેસ સ્ટાર્ટેડ અ ફોર્ટનાઇટ આફ્ટર. ફોર્ટનાઇટ નો અર્થ થાય પખવાડિયું. સાહેબ અઠવાડિયું, અઠવાડિયું નહીં, પખવાડિયું. 15 દિવસ આફ્ટર ધ ઇન્સિડન્ટ. આ ઘટના બની તેના 15 દિવસ પછી આ તો કે ને કે કેસ ચાલુ થયો. તો આમાં તો 7 દિવસની જ માહિતી હોય. તો પછી માહિતી ધ નીડેડ ઇન્ફોર્મેશન મસ્ટ બી વાઇપ્ડ આઉટ. સાહેબ વાઇપ એટલે કારમાં બેઠેલા કે નહીં, કારમાં આગળના કાચ પર પેલું હોય ને યુ. હા સાહેબ એને કઈ કહેવાય, કહેવાય શું કહેવાય? વાઇપર. એક જ અક્ષરનો ફરક છે બેટા. ડી ની જગ્યા પર આર આવે. વાઇપર. સાફ કરવું. બધી માહિતી તો ભાઈ સાફ થઈ ગઈ હશે. ધ જજ સેડ. જજે કીધું આનો મતલબ હું રહ્યો પછી. કાઉન્સેલ ગોયલ સ્માઇલ સોફ્ટલી. સ્ટેરિંગ. એક ધારું જોવું. એટ પ્રેમ ચોપરા. સર ધ રોબોટ હેઝ બીન સ્વિચ આઉટ ઓફ ઓપરેશન એવર સિન્સ. સાહેબ ત્યારથી છે ને આપણે રોબોટને બંધ જ કરી દીધેલો છે. એટલે ડેટા બધા એમના એમ જ છે, સચવાઈ રહેલા છે. આપણા સ્કૂલમાં પણ જે પેલા કેમેરા લગાવેલા હોય તેમાં એ રીતનું સેટિંગ હોય કે 10 દિવસ 15 દિવસ કે 1 મહિના સુધીનું બધું રેકોર્ડિંગ થાય. જેવી 1 જાન્યુઆરી 1 જૂન થાય એટલે 1 મે ની માહિતી ડિલીટ. 2 જૂન થાય એટલે 2 મે ની માહિતી ડિલીટ. 10 જૂન થઈ 10 મે ની માહિતી ડિલીટ. સર તો કઈ કાંડ કરીએ તો રેકોર્ડ થઈ ગયેલો હોય તો પકડાઈ જાય. મહિના સુધી અમુક અમુક સ્કૂલ વાળા સેટિંગ રાખે છે. બહુ કેમેરા હોય અને જો એ લોકો એવું વિચાર કર્યું કે નહીં આપણે થોડાક ભાઈ પૈસા બચાવવા છે તો એ લોકો અઠવાડિયાની જ માહિતી સ્ટોર કરે. સર અમારી સ્કૂલમાં કેટલીક માહિતી હોય તમે જાણે, મને શું ખબર, મારી થોડી સ્કૂલ છે, મારી થોડી સ્કૂલ છે. તમને ખબર હોય કે તમારી સ્કૂલ વાળા કેટલું માહિતી ડેટા સ્ટોર કરી શકે. એ તો કોમ્પ્યુટર ટીચર લોકોને પણ ખબર નહીં હોય. એ અલગ જ પાછા માણસો હેન્ડલિંગ કરતા હોય, એ ટેકનિકલ માણસો હેન્ડલ કરતા હોય. એને તમારે કોઈ કનેક્શન પણ કોઈ દિવસ નહીં થતા હોય. બરાબર. કામસેલ ગોયલ નહીં ઉપરનું. પ્રેમ ચોપરાઝ ફેસ ફેલ. પ્રેમ ચોપરાનો ચહેરો પડી ગયો. કાં નીચે ઢુળુમ કરીને માથું પડી ગયું. ચહેરો પર ઉદાસ થઈ ગયો. He was confident. પણ એ આત્મવિશ્વાસ વાળો હતો. રામસિંહ 070 would obey his master. આ રોબોટ જે ખરો એના માલિકની આજ્ઞાનું પાલન કરશે. The secrets were sealed. બધા સિક્રેટ સીલ કરી દીધા છે. વાંધો નહીં આવે, કંઈ બોલશે નહીં. યુ મે કન્ટિન્યુ ઓર્ડર ધ જજ. જજે કીધું ઓકે તમે ચાલુ રાખો, વાંધો નહીં. કાઉન્સેલ ગોયલ ટર્ન ટુ રામસિંહ રોબોટ. કાઉન્સેલ ગોયલ વકીલ સાહેબ રોબોટ પાસે ગયા અને કીધું હુ ઇઝ યોર માસ્ટર હી આસ. તારો માલિક કોણ? પહેલા તો એ સ્પષ્ટતા કરો, બાકી પેલો તો એમ કહી દે આ મારો રોબોટ જ નથી, ખેલ પૂરો, આ રોબોટ મારો નથી. એટલે પહેલા પૂછ્યું ભાઈ તારો માલિક કોણ? એટલે પેલા કીધું હી આસ્ક બ્રીફલી. એને ટૂંકમાં પૂછ્યું, ટૂંકમાં, ઇન શોર્ટ. અ ડલ. ઝાંખી ઝાંખી. બ્લુ લાઇટ ફ્લેશ્ડ. ઝાંખી ઝાંખી ભૂરી લાઇટ જીમે ઝપકી બંધ થાય, ઝપકી બંધ થાય, ઝપકી બંધ થાય. એન્ડ આફ્ટર અ મોમેન્ટરી વીરિંગ સાઉન્ડ. એસા વીરિંગ સાઉન્ડ એટીએમ માં ગયેલા. એટીએમ 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 એટીએમ. ભાઈ એટીએમ મશીનમાં ગયેલો કે નહીં જવાય, એના કેબિનમાં જવાય, મશીનમાં થોડું જવાય. અચ્છા એટીએમ મશીનનું જે કેબિન ખરું તેમાં ગયા હોય, રૂપિયા કાઢો છો, બધી પ્રોસિજર પૂરી કરો, પછી અંદરથી એક સાઉન્ડ આવે, ધેટ ઇઝ કોલ્ડ વીરિંગ સાઉન્ડ. ધેટ ઇઝ કોલ્ડ વીરિંગ સાઉન્ડ. એને વીરિંગ સાઉન્ડ કહેવાય. ધ રોબોટ સ્ક્વિક્ડ ઇન હિઝ મેટાલિક ટોન. પેલા એના તીણા મેટાલિક અવાજમાં જવાબ આપ્યો, મિસ્ટર પ્રેમ ચોપરા. વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર પ્રેમ ચોપરા? તું ભાઈ મિસ્ટર પ્રેમ ચોપરા માટે કામ શું કરે તે હવે બોલ. અપોઝ. પાછો પેલો અટકી ગયો. પાછું ધેન અ મેટાલિક આન્સર. જે સ્ટાન્ડર્ડ કામો હતા ને તે એને જણાવ્યા. ક્લીનિંગ સફાઈ કરું, મોવિંગ ધ લોન. લોન જે ખરી ઘાસ ઉગેલો હોય તેને મસ્ત એક સરખા શેપમાં કાપું. વોશિંગ
બધું ધોવાનું કામ હોય તે ધોઈ કાઢું, કપડાં કે વાસણ હોય તે. ડુઈંગ ડિશિસ એના માટે બધી ડીશ વાનગીઓ બનાવું. શોપિંગ ખરીદી કરું. પેલાએ કીધું કે રીકોલ ઇન ડિટેલ એ બધું છોડ, મેઇન કામ બોલની. ચોરી વાળું એ તો બોલતો જ નથી. રીકોલ ઇન ડિટેલ યોર એક્ટિવિટીઝ ઓફ લાસ્ટ 6 days, છેલ્લા 6 દિવસની ડિટેલમાં વાત કરતું. આ ઉપર ઉપરની આ તો તને કે કંપની વાળાએ જે શીખવેલું તે તું બોલે. કર્યું હું? કાઉન્સિલ ગોયલ ઇન્ટરપ્ટેડ, એને ઇન્ટરપ્ટ કરે છે, એને વચ્ચે દખલ કરવી, ટોકવું. પછી પેલો શું બોલ્યો એ આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં. ટીક કરી રાખો કે આપણે અહીંયા અટકેલા છે આજની તારીખ સાથે ટીક માર્ક કરી રાખો. આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ પાઠ પૂરો કરીશું.